રાજકોટ મહાનગરપાલિકાના 2011માં પ્રથમવાર જ્યારે કોર્પોરેશન જીત્યો ત્યારે વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા તરીકે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ મારી નિમણૂક કરી ત્યારે રાજકોટના કમિશનરને મેં એક લેખિતમાં પત્ર આપ્યો છે કે 1989ના મોટરના અધિનિયમ મુજબ 108(3) મુજબ કોઈ પણ ઇમરજન્સી સેવા જેવી કે ફાયર હોય, પોલીસ હોય, આની સિવાય તમારે કોઈને સાયરન રાખી શકતા નથી, લાઇટ નથી રાખી શકતા. પરંતુ ભાજપના શાસકો ત્યારે એક એવો શબ્દ બોલતા હતા, વિરોધ પક્ષના નેતાને ગાડી નથી આપી એટલે એને બળતરા થાય છે. અરે ભાઈ, મેં 15 વર્ષ રાજકોટ આરટીઓમાં એજન્ટનું કામ કર્યું. 15 વર્ષે ત્યારે મારા બધા નિયમો મને મોઢે હોય એટલા માટે હું તે દિવસે બોલેલો, પરંતુ ત્યારે ધ્યાનમાં નહોતું લીધું. અત્યારે રાઇટ ટુ ઇન્ફોર્મેશનમાં પણ જ્યારે કોંગ્રેસના આગેવાને માહિતી માંગી ત્યારે આ માહિતી આપની સમક્ષ રજૂ થઈ છે. પરંતુ હજી ભાજપના મિત્રો કોઈ નથી સાયરન ઉતારવાના, કશું ઉતારવા નથી. એમને તો ફક્ત માફો કરવા માટે બાર રોડમાં રસ્તા રોકવા. હમણાં આપણે જોયું તાજેતરમાં માન્ય મેયર સાહેબ ગાડી લઈને છે ગયા, સારી વાત છે ગયા, પરંતુ એનો જે દુરુપયોગ કરી રહ્યા છે એ દુરુપયોગ ન થવો જેવો અમારી લાગણી છે અને માંગણી છે. ગુજરાતમાં દરેક ભાજપના નેતાઓ જે છે નાની પોસ્ટ ઉપર હોય તેમ છતાંય મોટા સાયરનો રાખીને ફરે છે. હકીકતમાં ઇમરજન્સી વાહન, ફાયર અને પોલીસ ઇમરજન્સી સિવાય કોઈ વાહન ઉપર લાઇટ રાખી નથી શકતા કે નથી સાયરન રાખી શકતા.